નમસ્કાર ખેડૂત મિત્રો, આજે કપાસના સમાચારની શરૂઆત કરીએ તો કપાસની આવક હાલ વધી ગઈ છે, છતાં માંગ અને પુરવઠાની સામે ભાવમાં સ્થિરતા દેખાઈ હતી તથા કોક માર્કેટ યાર્ડમાં કપાસના ભાવો ક્વોલિટી વાઇઝ 10થી 15 રૂપિયાનો સુધારો પણ જણાયો હતો। જેમાં ધ્રોલમાં આજે કપાસના સૌથી ઊંચા ભાવ 1751 બોલાઈ ગયા હતા। વધુમાં તમને જણાવું મિત્રો તો હાલ કપાસના ભાવોમાં તેજી દેખાય છે, પણ હાલ ખેડૂતો પાસે હવે સિઝનનો અંતિમ તબક્કો હોય બહુ માલ બચ્યો નથી। હવે જો કપાસની આવકના આંકડા જોઈએ તો ગુજરાતની માર્કેટ યાર્ડોમાં આજે 1.57 લાખ મણની કપાસની આવક થઈ હતી। સાથે સાથે રૂ બજારની હવે જો વાત કરીએ તો રૂ બજારમાં 61,500 પ્રતિ ગાંસડીથી લઈને 62,000 રૂપિયા પ્રતિ ગાંસડીનો ભાવ આજે રૂ બજારમાં રહ્યો હતો। હવે જો મિત્રો MCX કોટન વાયદાની વાત કરીએ તો MCX કોટન વાયદો અત્યારે જ્યારે અમે વિડીયો બનાવી રહ્યા છીએ ત્યારે 62,660 ઉપર ચાલી રહ્યો છે, જે પ્રીવિયસ ક્લોઝ 62,640 રહ્યો હતો તેના કરતાં 20 પોઈન્ટ વધીને અત્યારે ટ્રેડ કરી રહ્યો છે। હવે મિત્રો આપણે જોશું કે ગુજરાતની તમામ માર્કેટ યાર્ડની અંદર આજે કપાસના શું ભાવ રહ્યા હતા। તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। આપણે મળશું આવતા વિડીયોમાં, ત્યાં સુધી જય જવાન જય કિસાન।